જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે। યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે। યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે। સાથે જ આજે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે। આ બેઠકમાં વેપારીઓ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે। આગેવાનોનું કહેવું છે કે આ નિવેદનને તેઓ વખોડી કાઢે છે। જો સ્વામી પાસે આવું કોઈ સાહિત્ય હોય તો તેને લઈને વીરપુર આવે। એક પુસ્તકના પ્રસંગમાંથી વાત કહી હોવાના સ્વામીના નિવેદન મામલે વીરપુરમાં રઘુવંશી સમાજના આગેવાનો અને ભક્તોએ કહ્યું હતું કે જો આવું કોઈ સાહિત્ય હોય તો લઈને વીરપુર આવે। આ સાથે સ્વામી વીરપુર આવીને માફી માંગે તેવી પણ માંગ ઉઠી છે। તો જલારામ બાપાને ઇતિહાસ સાથે ચેડા કરીને ટિપ્પણી કરાઈ છે। સદાવ્રત જલારામ બાપાના આશીર્વાદથી ચાલે છે તેવું પણ આગેવાનોનું કહેવું છે। જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે। રામ નામ મેલી ન હે દેખત સબ में રામ। જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામી તો સંવાદદાતા મુનાફ બકાલી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુનાફ, જે પ્રકારથી જે વિવાદ વધી રહ્યો છે તેને લઈને શું અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ। જે 2 દિવસ પહેલા જે સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં તેને લઈને આજે વીરપુરના અંદરમાં જે આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ કે ગ્રામ પંચાયતના જે અત્યારે મહત્વની બેઠક યોજાવાની થોડીક ક્ષણો અંદરમાં મહત્વની બેઠક યોજાશે। એ તરફ વાત કરીએ કે વેપારીઓ અને સંસ્થા દ્વારા અત્યારે ગ્રામ પંચાયતમાં બેઠક યોજાય જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે ભક્તોનો તેમાં રોષ જોવા મળે। ભક્તો એવું કહી રહ્યા છે કે વીરપુરના અંદરમાં આવી અને સ્વામી માફી માંગે તો જ થશે એવું અત્યારે ભક્તો ધરાવી રહ્યા છે કે થોડીક ક્ષણોની અંદરમાં અત્યારે જે બેઠક છે તે બેઠક યોજાવાની છે ગ્રામ પંચાયત કચેરીના વીરપુરના। આપણે પેલા સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે બેઠક યોજાવાની છે। બેઠક પછી જ નિર્ણય લેવામાં આવશે। જી લુગના। જી બિલકુલ મુનાફ, જે પ્રકારથી કહેવાય કે સાધુ સંતો સ્વામીઓ દ્વારા વારંવાર વિવાદિત ટિપ્પણી થઈ રહી છે, લોકોમાં પણ આક્રોશ છે। આગેવાનોની જે બેઠક મળશે શું ચર્ચા થાય તેવી સંભાવના? બિલકુલ ચોક્કસ। જે રીતે જે વારંવાર જે વિવાદ આવતું હોય છે વિવાદને લઈને આજે જે સંસ્થાઓ અને જે વેપારીઓ છે જે વેપારીઓને અત્યારે મહત્વની બેઠક યોજાવાની છે અને બેઠક પછી બી જે નિર્ણય આવશે જો માફી જો સ્વામી વીરપુર આવીને માફી નહીં માંગે તો અત્યારે ભક્તો એવું કહી રહ્યા છે કે અત્યારે વીરપુર છે સતત બંધ રાખવામાં આવશે અને લોકોના અંદરમાંથી અત્યારે આક્રોશ છે ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જી લુગના। મુનાફ, જે પ્રકારથી આ વાત પણ કરવામાં આવી રહી છે કે પુરાવા હોય તો વીરપુર આવે, તેને લઈને સામેથી શું પ્રતિક્રિયા આવી છે? બિલકુલ ચોક્કસ। આજે જો બેઠક યોજાશે બેઠકમાં જે નિર્ણય આવશે તે વેપારી અને સંસ્થા દ્વારા નિર્ણય ઉપર અટલ રહેશે અને જો સ્વામી દ્વારા જો વીરપુરના અંદરમાં જો માફી માંગવામાં નહીં આવે તો વીરપુર અત્યારે સજ્જત બંધ રહેશે અને જ્યાં સુધી સ્વામી વીરપુરના અંદરમાં નહીં આવે ત્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વીરપુરના અંદરમાં ભક્તોમાં અત્યારે આક્રોશ અને રોષ જોવા મળ્યો છે। જી લુગના। બિલકુલ, જે પ્રકારથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે, ક્યારે આ બેઠક મળવાની છે, શું સમય છે અને કોણ કોણ આ બેઠકમાં સામેલ રહેશે? મુનાફ, બિલકુલ જે રીતે બેઠક છે તે અત્યારે બેઠક યોજાવાની હતી થોડી ક્ષણો અંદરમાં અત્યારે બેઠક યોજાશે અને બેઠકમાં તમામ સંસ્થાઓ તમામ વેપારીઓ તમામ ભક્તો અત્યારે બેઠકમાં હાજર રહેશે અને હાજર રહી અને બેઠકના અંદરમાં જે નિર્ણય છે જે ખાસ નિર્ણય લેવામાં આવશે કે સ્વામી દ્વારા જે 2 દિવસ વચ્ચે ટિપ્પણી કરવામાં આવી છે જે વિવાદ વાણી વિલાસ કરવામાં તેને લઈને અત્યારે જે મહત્વની બેઠક છે તે મહત્વની બેઠક બહાર ભક્તો છે તે ભક્તો તે રાહ જોઈ રહ્યા છે અને બેઠક પૂરી થશે પછી સાચી હકીકત બહાર આવશે કે આગળ શું પગલાં લેવાના છે। બિલકુલ મુનાફ, જે પ્રકારથી વીરપુરમાં જલારામ બાપાને લઈને જે શ્રદ્ધા છે જે આસ્થા છે અને અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, કેવા પડઘા પડી રહ્યા છે સમગ્ર વીરપુરની જો વાત કરવામાં આવે? બિલકુલ જો વીરપુરના અંદરમાં અત્યારે ભક્તોના અંદરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વીરપુર હોય કે લુહાણા સમાજમાં અત્યારે વીરપુર જે બાપાના જે ભક્તો જે ભક્તિ કરે છે તે ભક્તિના અંદરમાં તે બહારથી લોકો બી એવો સુચુભાઈ એવી માહિતી મળી છે કે જો સ્વામી દ્વારા જે માફી માંગવામાં નહીં આવે તો બહારથી બી લોકો આવશે અને ભક્તો બી આવશે અને અત્યારે જે નિર્ણય આવશે નિર્ણય ઉપર જો સ્વામી જો
વીરપુરના અંદરમાં જે માફી નહીં માંગે તો સજ્જડ વીરપુર બંધ રાખવાનું જે નિર્ણય બી આવશે, આવું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જી રૂબના. જી બિલકુલ મુનાફ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી વિરોધ જોવા મળી રહ્યો છે, આજે આગેવાનોની બેઠક મળશે. સ્વામિનારાયણના સંતના બફાટ બાદ ફોટા પણ વાયરલ થયા છે. સ્વામિનારાયણના ભક્તોના ગ્રુપમાં શેર કરાયા છે ફોટા. તો ફોટામાં સંત જલારામ બાપાના જીવન ચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. ફોટોમાં બતાવેલા કથિત પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામીએ વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ. સંત જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને જમાડ્યા હોવાનો પણ ઉલ્લેખ. તો ગુણાતીતાનંદ સ્વામીએ તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સંત જલારામ બાપા જૂનાગઢ ખાતે રોકાયા હોવાના અને ગુણાતીતાનંદ સ્વામીએ સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા શેર કરવામાં નથી આવ્યા. વધુ માહિતી માટે અંકિત જોડાયા છે. અંકિત, જે પ્રકારથી હવે ફોટા શેર, સાધુની ટિપ્પણી બાદ માફી, પરંતુ વિવાદ શમવાનું નામ પણ નથી લઈ રહ્યું, શું અપડેટ? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ને ટિપ્પણીની અંદર તેમને જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ભક્ત જલારામ જ્યારે જુનાગઢ ગયા હતા ને ત્યારબાદ તેમને સદાવ્રત ચાલુ કરવાની વિનંતી છે તે ખાસ કરીને ગુણાતીતાનંદ સ્વામી પાસે કરી હતી ને ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સદાવ્રત શરૂ કરવાનું કહ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હવે ક્યાંક ને ક્યાંક ગુણાતીતાનંદ સ્વામી અને ભક્ત જલારામ વચ્ચેના જે સંબંધો હોય તે પ્રકારના જે પુસ્તકો છે અને તે પ્રકારના પુસ્તકોની અંદર જે ઉલ્લેખ છે તેના કટિંગ હાલ અત્યારે સમર્થનમાં છે તે શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને એક પીડીએફ છે તે શેર કરવામાં આવી છે, જેમાં અખબારના કટિંગ પણ છે તે શેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પીડીએફમાં સંત શ્રી જલારામના જીવન ચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. આ પુસ્તક જે શેર કરવામાં આવ્યું છે તેમાં સંત જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને વીરપુરના પાદરમાં જમાડ્યા હોવાનો છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને સંત શ્રી જલારામની આવું ભગતથી કહી શકાય કે ખુશ થઈને ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ પુસ્તકની અંદર કોઈ પણ જગ્યાએ સંત શ્રી જલારામ બાપા જુનાગઢ ખાતે રોકાયા હોય અને ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ તેમને સદાવ્રત ચલાવવા બાબતે માંગ્યા હોય તે પ્રકારનો કોઈ પણ ઉલ્લેખ છે કે કોઈ પણ પુરાવા છે તે આ પીડીએફની અંદર શેર કરવામાં નથી આવ્યા. બીજી તરફ વાત કરવામાં આવે તો 11 વાગ્યે એટલે કે ગણતરીની જ મિનિટો બાદ વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીરપુરના જે આગેવાનો છે અને ખાસ કરીને બાપાની અંદર આસ્થા ધરાવનારા જે ભક્તો છે તે મોટી સંખ્યાની અંદર એકઠા થવાના છે ને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે સંત જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેઓ વીરપુર આવે, જલારામ બાપાના દર્શન કરે અને ત્યારબાદ વીરપુરની અંદર આવીને તેઓ માફી માંગે. આ પ્રકારની એક વાત છે, એક માગણી છે તે હાલ અત્યારે સામે આવી રહી છે. બીજી તરફ જે પ્રમાણે જ્ઞાન પ્રકાશ સ્વામીનો જે વિડીયો વાયરલ થયો છે ને ત્યારબાદથી ખાસ કરીને રઘુવંશી સમાજ અને તેમાં પણ બાપાના ભક્તોની અંદર ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. આગામી સમયની અંદર જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે પ્રકારની તજવીજ છે તે પણ હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી તજવીજ હાથ ધરવામાં આવી છે